પરાગરજ રચનાની થોડી ખાસ વાતો કર્યા બાદ પરાગરજની થોડી બેટા વિશેષતાઓ જોઈ લઈએ. દરેક વિશેષતા મતલબ એક એક એમસીક્યુ આપણા માટે નીટ માટેની તૈયારી માટેનો એક એક એમસીક્યુ જેટલા પોઈન્ટ્સ ડિસ્કસ કરીશ બધા એકદમ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી નોટિસ કરજો અને યાદ રાખવા પ્રયાસ કરજો. તો પરાગરજ વિશેની થોડી એવી હકીકતો લઈને આવ્યા છે જે લાક્ષણિક રીતે એકદમ યાદ રાખવા માટેના ટોપિક છે. તો અમુક વનસ્પતિની પરાગરજ એલર્જી કરી શકે, જેમ તમને આઈડિયા છે એનસીઈઆરટી માં થોડું વર્ણન છે. તો જનરલી પરાગરજ બેટા એરિયલ એલર્જન માં આવે, એરો એલર્જન, તે હવા દ્વારા વહન પામતા એલર્જન કહી શકાય. આથી એને કહેવાય છે એરો એલર્જન. એર દ્વારા ફેલાતા એલર્જન એરો એલર્જન. તેમાં ખાસ અમુક જ વનસ્પતિઓ છે જેની પરાગરજ આવી એલર્જીના લક્ષણો મનુષ્યમાં કે અન્ય કોઈ પ્રાણીમાં પ્રેરી શકે. તેવા નામ આપણે યાદ રાખવાના છે. કેનોપોડિયમ છે, સોરગમ ઘાસ છે જેને ગાજર ઘાસ પણ કહેવામાં આવે છે બેટા, બીજું પાર્થેનિયમ ઘાસ અને એમેરેન્થસ. તો આ જે સૌથી એવા પ્લાન્ટ સિલેક્ટ કરાયા છે જેની એલર્જન તરીકે વર્તે છે પરાગરજ અને સૌથી વધુ એવા એલર્જીના લક્ષણો પ્રેરે છે એવા પ્લાન્ટના નામ છે. આ સિવાય બીજું ખાસ નામ છે એમ્બ્રોસિયા નામની વનસ્પતિ, જેનો પરાગરજ છે તે હે ફીવર નામનો, જેને આપણે સૂકો તાવ કહીએ છીએ, સૂકો તાવ પ્રકારની એલર્જીને બોડીમાં ઇન્ડ્યુસ કરે છે, પ્રેરે છે. તો એરો એલર્જન તરીકે વર્તતા પરાગરજના નામ યાદ રાખીએ. બીજું પરાગરજમાં થોડી ખાસિયતો પણ છે બેટા, તે ફૂડ સપ્લિમેન્ટ તરીકે પણ કામ લાગે. ફૂડ સપ્લિમેન્ટ મતલબ કે ખોરાકમાં પોષક દ્રવ્યની ઉણપ કમ્પ્લીટ કરતા એવા આધારક ઘટકો અથવા એવા સપ્લિમેન્ટ ઘટકો. તો ખાસ કરીને અમુક વનસ્પતિની પરાગરજ જે પ્રોટીન અને પોષણ સભર હોય છે, જેની અંદર વિપુલ માત્રામાં પોષણ દ્રવ્યો હોય, અને એ પોષણ દ્રવ્યો જો આપણે ખોરાકના માધ્યમથી અથવા અલગથી કોઈ એવા ન્યુટ્રાસ્યુટિકલ, જેનું માર્કેટ પેટામાં ટોપ પર છે, ન્યુટ્રાસ્યુટિકલ જેને કહેવાય, પહેલાના જમાનામાં એની કોઈ અવેલેબિલિટી હતી નહીં. જેમ હમણાં તમે ટ્રોપિકાના જ્યુસ લઈ લો, બોર્નવિટા લઈ લો, બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી લઈ લો, રિવાઇટલ લઈ લો, તો આ બધી જે પ્રોડક્ટ તમે જોવો છો એ બધી ન્યુટ્રાસ્યુટિકલમાં આવે. ને આ ન્યુટ્રાસ્યુટિકલનું માર્કેટ હમણાં પાશ્ચાત્ય દેશોમાં એકદમ ટોપ પર છે અને ઇન્ડિયામાં પણ ધીરે ધીરે હવે પ્રવેશી રહ્યું છે. તો એ પૈકી ન્યુટ્રાસ્યુટિકલ બનાવવા માટે આવી વનસ્પતિઓ કે જેની પોષક દ્રવ્ય પરાગરજ હોય તેને ડેફિનેટલી ઇસ્તેમાલમાં લઈ શકાય. અને તેમાંથી પોલેન ટેબ્લેટ બનાવાય છે અને પોલેન સિરપ જેવી ઓલરેડી ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયેલી છે પાશ્ચાત્ય દેશોમાં જોઈએ તો. બરાબર. તો આમ ફૂડ સપ્લિમેન્ટ તરીકેનો ઉપયોગ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો પોલેન ટેબ્લેટ અને સિરપ બનાવાય અને જેને પોષણ માટે આપવામાં આવે છે. ખાસ કરીને રમતવીરો અને ઘોડાઓ, જે રેસના ઘોડાઓ છે તેઓનો જે ઇન્હેરન્ટ પાવર છે, તેઓનો જે પરફોર્મન્સ છે, તે પરફોર્મન્સ વધારવા માટે પણ આવા ન્યુટ્રાસ્યુટિકલનો ઉપયોગ કરાવી શકાય. તો આમ ફૂડ સપ્લિમેન્ટ તરીકે પરાગરજનું મહત્વ બતાવ્યું. બીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ બેટા, ચલો આવી જજો બધા, કોઈ પણ ગમે ત્યાં ગયો હોય તો અહીંયા ધ્યાન આપો. ચલો આ ભૂલ્યા તો બધું ભૂલ્યા. ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે અને મારા પેમ્પલેટમાં પણ આ ક્વેશ્ચન છે, તમે સોલ્વ કરી નાખો તો સાચા. અને આ ભણ્યા ન હોય ને હું તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવા આપું તો તમે તમારા લોજિકથી ક્વેશ્ચન સોલ્વ કરશો. તમારું લોજિક તમે એકદમ સાચું લગાડ્યું, પણ હવે જ્યારે પાછળનો આન્સર જોવા જશો તો જોશો આન્સર અલગ છવાય. કેમ એવું થયું? તમે લોજિકલી બરાબર ગણતરી કરી. ચલો એક સિમ્પલ પહેલા ક્વેશ્ચન પૂછી લો, તમને ભૂલી જાઓ, હું આગળ ઉભો રહી ગયો છું. હું તમને એવું કહું કે કોઈ વનસ્પતિના પરાગાશયમાં 2 લઘુ બીજાણુ માતૃકોષ છે, તો તેમાંથી કેટલા લઘુ બીજાણુ ઉત્પન્ન થાય? ચલો ગણો. તો સીધી કેલ્ક્યુલેશન તમે મારશો કે ભાઈ 2 છે, બંનેના અર્ધીકરણ થાય એટલે 4 4 થાય, તો ટોટલ 4 પરાગરજ બને. સાચી વાત? એબ્સોલ્યુટલી રાઈટ. તમે સાચી ગણતરી કરી છે. પણ બધી વનસ્પતિમાં આવું પોસિબલ હોય એવું જરૂરી નથી. બસ એ જ વસ્તુ અહીંયા બતાવવા આવ્યો છું. સાયપેરેસી કુળ, સાયપેરસ વનસ્પતિનું નામ પણ આપણે લખી દઈએ સાથોસાથ. કાલે ઉડીને તમને કુળ પરથી ક્વેશ્ચન પૂછી શકે તો ડાયરેક્ટ વનસ્પતિનું નામ આપીને પૂછી શકે કે ભાઈ સાયપેરેસી કુળની વનસ્પતિમાં એક જે ટીએમસી છે, લઘુ બીજાણુ માતૃકોષમાંથી નીચે પૈકી કેટલી પરાગરજ ઉત્પન્ન થાય? એ બસ તમે કઈ જોયા ચા કઈ પણ જોયા વગર ઓ ખબર છે, આ તો ચા લખી દીધું. આન્સર આવે છે 1.
ધેટ ઇઝ ધ લોજિક. તો અહીં એવું કંઈક થતું હશે કે બનતી તો હશે 4, સ્વાભાવિક છે, કારણ કે અર્ધીકરણ થાય એટલે 4 બાળકોષ બને, પણ એમાંથી બાકીના કઈ 3માં કઈ અવનતીકરણની પ્રોસેસ થઈ જાય છે અને તે બધા સફળ નહીં જતા. ફાઇનલી જે વધે છે તે એક જ વધે છે, એક જ લઘુ બીજાણુ, એક જ પરાગરજ. તો આજે ખાસ કેસ તમારી માટે કહી શકું, સાયપ્રેસી કુળની વનસ્પતિમાં, સાયપેરસ નામની વનસ્પતિમાં એક પીએમસી જો હોય, એક લઘુ બીજાણુ માતૃકોષ હોય, એક પોલન મધર સેલ હોય, તો એમાંથી એક જ પરાગરજ ઉત્પન્ન થાય, નહીં કે 4. મતલબ 1:1:4 નો રેશિયો ન હોતા 1:1 નો રેશિયો છે, તેવા એક અપવાદરૂપ કેસ છે. અને આપણા જ મટીરીયલમાં ક્વેશ્ચન છે, તમે જોજો એ હિસાબેની કેલ્ક્યુલેશન અલગ હશે. તો કાલે ઉઠીને તમને 5 પીએમસી આપી દે કે ભાઈ 5 લઘુ બીજાણુ માતૃકોષ સાયપ્રેસ વનસ્પતિમાં છે, તો તેમાંથી કેટલા લઘુ બીજાણુ તૈયાર થાય, 5 * 24 તમે કરી દેશો ને, પણ યાર નહીં આવે બેટા, એકમાંથી એક જ છે, એટલે 5 માંથી તમે બનાવવાના માત્ર 5 જ પરાગરજ. ઓકે, તો યાદ રાખજો ખાસ કેસ સાયપ્રેસી વનસ્પતિ. જઈએ આગળ. થોડો ડેટા છે આપણી પાસે કે પરાગરજના આપણે એનાલિસિસ કર્યા, પ્લાન્ટ ટુ પ્લાન્ટ અલગ અલગ પરાગરજો જે ઉપલબ્ધ છે, એમાં સૌથી લાંબી, સૌથી મોટી, સૌથી નાની. તો ફટાફટ યાદ રાખી દઈએ. સૌથી મોટીમાં મિરાબિલિસ વનસ્પતિ, 4 o'clock પ્લાન્ટ જેનું બીજું નામ છે મિરાબિલિસની પરાગરજ સૌથી મોટી હોય છે. માયોસોઇટિસ નામની એક વનસ્પતિ છે, તેની પરાગરજ કદમાં સૌથી નાની હોય છે. एक ज़ोस्टेरा घास जे पण बचपन से जानते हम नाम बार-बार पढ़ चुके अब तक, एनी परागरज સૌથી લાંબી છે. તો અહીંયા 3 ડેટા આવ્યા તમારી પાસે, સૌથી લાંબી, સૌથી નાની અને સૌથી મોટી પરાગરજ. અને વિશેષ ડેટા આપણી પાસે જે પ્લાન્ટનું નામ અહીંયા મેં સ્પેસિફાઈ કરેલું છે, વિન્કા હર્બેસિયા. શું નામ છે બેટા? વિન્કા હર્બેસિયા. વિન્કા હર્બેસિયાની પરાગરજ સાવ અલગ જ છે. અત્યાર સુધી આપણે પરાગરજ જોઈ ગયા કે પ્રોબેબલી લંબગોળ હોય અથવા રોડાકારની હોય, દંડાકારની ગોળ હોય, પણ અહીં કંઈક અલગ જ છે, સાવ ડંબેલ આકારની છે. અને ડંબેલ આકારની જોવા મળે છે, તો ખાસ યાદ રાખજો કોની અંદર? વિન્કા હર્બેસિયા, ડંબેલ આકારની પરાગરજ. રાઈટ. તો આ પરાગરજ વિશેની થોડી ઇનહેરન્ટ ખાસિયતો એ આપણે જણાવીને દરેકમાંથી એક એમસીક્યુ નીકળી શકે એવું છે. તો આ માહિતી જરા પણ નજરઅંદાજ થવી જોઈએ નહીં તમારા દ્વારા. ઓકે બેટા, છે ને? જઈએ છીએ આગળ. એક નાનો ટોપિક લઈ જઈએ છેલ્લો, જેની સાથે આપણું લઘુ બીજાણુ જનન અને કુપેસર ચક્રનો ટોપિક કમ્પ્લીટ થઈ જશે. જોવા જઈ રહ્યા છે લઘુ બીજાણુનો વિકાસ, નર જન્યુજનક અવસ્થાનો વિકાસ, કે પરાગરજ તૈયાર છે. હવે આ પરાગરજ આગળ શું કરશે? પૂર્વ ફલન તબક્કાઓમાં, ફલન તો હજુ વાર છે, ફલન માટે તેને અહીંથી જઈને જવું પડશે પરાગનયન દ્વારા પરાગાસન પર. હવે તમે વિચારો બેટા કે પરાગાસન પર જઈને બેસે એટલે જરૂરી નથી કે તરત જ પરાગાસન તેને ગમાડી લે. જેમ આપણામાં ચોઈસ હોય છે, જેમ આપણે પણ પેલા એનો મેરેજનો સમય આવે એટલે જોવાનું ચાલુ થઈ જાય, એકબીજાના ઘરે જઈએ, વાતો કરીએ, સેટિંગ આવે છે કે એકબીજાની હોબીઝ પૂછીએ, ગમે ન ગમે એનો, તો એના આધારે પછી આગળનું જે ફ્યુચર પ્લાનિંગ નક્કી થતું હોય. અહીં પણ એવું છે બેટા, વનસ્પતિમાં ભલે બોલતી નથી પણ એમની વચ્ચે પણ આંતરક્રિયા થાય, જેને તમારી બુકમાં ટાઇટલ આપેલું છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, એ આંતરક્રિયા દરમિયાન જો પરાગાસનને આવેલ પરાગરજ સંગત લાગે, એને ગમી જાય, એનું સેટિંગ આવી જાય, એનો ટાંકો ભીડી જાય, તો જ એ પરાગનલિકા બનાવવા માટે પરાગરજને અલાવ કરે. પરાગરજનું અંકુરણ તો જ પોસિબલ થાય. જો પરાગાસન એને ન ગમાડે, સુસંગતતા સેટ ન થાય, અસંગત આવે, તો પરાગનલિકા બનતી નથી અને ત્યાં પહોંચેલી પરાગરજ એકાદ દિવસમાં ત્યાંથી પછી શું થાય? વિઘટન પામી જાય છે. બરાબર. તો આ પણ એક વસ્તુ વનસ્પતિમાં આપણે નોટિસ કરવું હોય છે કે જરૂરી નથી કે પરાગનયનથી પહોંચેલી બધી જ પરાગરજ અંકુરણ પામી જાય. તો એ સંદર્ભે આ ટોપિકને જરા સમજાવવા જઈ રહ્યો છું કે પરાગનયન થયા પહેલાનો જે નરજન્યુજનક વિકાસ છે અને પરાગનયન થયા પછીનો જે
નરજન્યુજનકનો વિકાસ. તો તે કેવી રીતે થાય છે પરાગરજની અંદર આગળની પ્રોસેસ. તો જેમ આપણે જોઈ ગયા એક પરાગરજ બની હોય લાક્ષણિક તેનું જે કોષ કેન્દ્ર છે. સૌથી પહેલા તો એક મેટર એક ડિસ્કસ કરવાની કે સ્ફોટન થયું ન હોય, પરાગનયન થયું ન હોય તે પહેલા જો કોઈ કારણસર પરાગરજ અંકુરણ પામી જાય, પરાગનલિકા અંકુરણ પામી જાય તો એને પૂર્વ સ્ફોટી વિકાસ કહે છે. શું કહે છે બેટા? પૂર્વ સ્ફોટી વિકાસ. તો આપણે જરા નોટિસમાં લેવા જેવો પોઈન્ટ છે, બીકોઝ દરેક વનસ્પતિમાં આવું થાય તેવું પોસિબલ નથી, પણ જ્યારે થઈ જાય તો એને આવું નામ આપી શકીએ કે સ્ફોટન પહેલા, પરાગનયન પહેલા, પરાગનલિકાનું નિર્માણ થઈ જવું, પરાગરજનું અંકુરણ થઈ જવું, જેને કહીશું પૂર્વ સ્ફોટી વિકાસ. આ જે વિકાસ થાય ત્યારબાદ આગળના બે પોઈન્ટ્સમાં આ રીતે આપણે કવર કરીએ કે પરાગનયન થયા પહેલાનો વિકાસ કેવી રીતે થાય છે પરાગરજમાં. તો એ જે કોષ કેન્દ્ર હોય છે બેટા, પરાગરજનું એક કોષ કેન્દ્ર, રાઈટ, અહીંયા સેન્ટરમાં બતાવ્યું છે, અસંભાજન થાય. અસંભાજન થવાને કારણે બે કોષ કેન્દ્રો રચાય, બરાબર? એક મોટા કદનું કોષ કેન્દ્ર અને એક નાના કદનું કોષ કેન્દ્ર. જનન કોષ કેન્દ્ર એક નાના કદનું છે એને આપણે જનન કોષ કેન્દ્ર કહીએ છીએ, અને મોટા કદનું છે એને વાનસ્પતિક કોષ કેન્દ્ર કહીએ. ઠીક છે? તો પ્રથમ કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું. હવે થાય છે કોષરસ વિભાજન. કોષરસ વિભાજન થવાને કારણે આ બંને કોષો કોષીય રચનામાં ફેરવાશે કોષ કેન્દ્રો, અને હવે એને નામ આપી શકીએ આપણે નીચેવાળાને જનન કોષ, ઉપરવાળાને વાનસ્પતિક કોષ. તો વાનસ્પતિક કોષ તમે જોઈ રહ્યા છો કદમાં મોટો છે, અને જ્યારે ત્યારે પરાગનલિકા નિર્માણ પામશે તો આગળની તરફ જે કોષ રહેવાનો છે તે કોણ છે? વનસ્પતિક કોષ. એ આગળની તરફ રહે છે અને પોતાનું સંપૂર્ણપણે વજન પરાગનલિકાની ટોચ પર આપે છે, અને એને જ કારણે પરાગનલિકા વિસ્તરતી જાય છે, લાંબી થતી જાય છે, કારણ કે વજન લાગે. એ જે કોષ છે નાળ કોષ એનું વજન લાગે, અને એને કારણે પરાગનલિકા સીધી નીચેની બાજુ શું થાય? વધારે વધારે વલન પામતી જાય. તો એના માટેની જવાબદારી આ વાનસ્પતિક કોષ પાસે હોવાને કારણે તેને નાલ કોષ તરીકે પણ નામ અપાયું છે, અથવા તો નલિકા કોષ પણ નામ અપાયું છે. પરાગનલિકાના અગ્રછેડાના જટિલ સંપર્કમાં રહેતો એવો કોષ વાનસ્પતિક કોષ, નાલ કોષ. તો સમજો બેટા, પાછો વાર ફટાફટ રિપીટ કરીએ છીએ કેવી રીતે થાય છે પૂર્વ પરાગનયન વિકાસ, કેવી રીતે પરાગરજ પોતે નરજન્યુજનક વાહક તરીકે અલગ અલગ કોષો જન્યુને બનાવીને પોતાની સાથે લઈ જાય છે. તો એમાં પ્રથમનું જે પોતાનું કોષ કેન્દ્ર છે તેનું અસંભાજન થતા બે કોષ કેન્દ્રો બન્યા, જનન કોષ કેન્દ્ર અને વાનસ્પતિક કોષ કેન્દ્ર. ક્રમશઃ થયું કોષરસ વિભાજન, જેનાથી અસમ પ્રકારનું વિભાજન થયું હોવાને કારણે એક વધારે કોષરસ લઈને મોટો બને છે કોષ, જેને નામ આપીએ છીએ આપણે વાનસ્પતિક કોષ. બીજો જે ઓછું કોષરસ લઈને નાનો બને છે એને નામ આપીએ છીએ આપણે જનન કોષ. વાનસ્પતિક કોષનું જે મહત્વ છે કે ભાઈ તે જ્યારે પરાગનલિકા બને તેના અગ્રછેડે રહે છે અને તેની વિસ્તરણ માટે મદદ કરે છે. આનું બીજું નામ અપાયું છે નાળ કોષ. અંગ્રેજીમાં એને ટ્યુબ સેલ પણ કહેવાય, કારણ કે આપણે પરાગનલિકાને કહીએ છીએ પોલેન ટ્યુબ. તો એના બેઝ પર ટ્યુબ સેલ આને કહેવામાં કોઈ વાંધો નથી. મને તો નથી ભાઈ, તમને છે? ના, તમને બી નહીં હોવી જોઈએ. તો એ નાળ કોષ પણ ઓળખી શકશો. હવે આ જે કન્ડિશન છે જેમાં તમે જોઈ રહ્યા છો પરાગરજની અંદર બે કોષો તૈયાર છે, એક જનન કોષ અને બીજો વાનસ્પતિક કોષ. તો આ જે અવસ્થા છે પરાગરજની એને કહેવાય છે દ્વિકોષી અવસ્થા, અને લગભગ વનસ્પતિની 60% જેટલી જાતિઓ ખાસ કરીને આવૃતવિદ્યાની વાત કરું તો તેમાં આ કન્ડિશનમાં પરાગરજનું પરાગનયન થતું હોય છે કે પરાગરજ જ્યારે સ્ફોટન થાય અને પરાગનયન પામી જાય તે સમયે તેની અંદર બે કોષો હાજર હોય, મતલબ કે દ્વિકોષીય અવસ્થામાં તે પરાગનયન પામશે. એવું સંભવ છે 60% આવૃતવિદ્યાની વનસ્પતિઓમાં. તો દ્વિકોષીય અવસ્થામાં કોણ હોય? એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય છે. કદાચ એને એવું લાગે કે હજુ થોડો વાર છે ભાઈ, પછી જઈએ હજુ થોડો સમય વિતાવીએ, તો એવું થશે કે આ જે નાના કદનો જનન કોષ છે
તે આગળનું જે વિભાજન કરવાનું છે એ પણ અહીં જ કમ્પ્લીટ કરી દેશે. તો એમાં પાછું તમે જોશો સમવિભાજન થશે અને બે નરજન્યુ તૈયાર થશે, જે એકકીય પ્રકારના હોવાના સ્વભાવ. કારણ કે દરેક જગ્યાએ તમે સમવિભાજન જ કરાવ્યું છે એટલે બધા જ રચના જે બની છે તે એકકીય જ હોવાની. તો હવે જો બે નરજન્યુ બની જાય તો એ બે નરજન્યુ પ્લસ પહેલા બનેલા વાનસ્પતિક કોષ મળીને ટોટલ 3 કોષ થાય. તો આ જે છે તે તમારી ત્રિકોષીય અવસ્થા કહેવાશે. કોની? પરાગરજની અથવા નરજન્યુ જનકની. અને એ 40% વનસ્પતિમાં પોસિબલ થાય છે. તો આ બેટા જે પોઈન્ટ છે એ મારે ફોકસ કરવો છે ખાસ, કે તમામ વનસ્પતિઓને ધ્યાનમાં લઈએ તો 60% આવૃત્તિધારી વનસ્પતિમાં પરાગનયન સમયે પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં હોય છે, જ્યારે 40% જેટલી આવૃત્તિધારી વનસ્પતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં હોય છે, પરાગનયન થતા પહેલા. બરાબર? તો એ સમય જો મળ્યો હોય એના બેઝ પર એક હજુ વિભાજન કમ્પ્લીટ કરી શકે અને ટોટલ 3 કોષોની રચના સાથે પછી પરાગનયન પામી શકે. તો દ્વિકોષીય અવસ્થામાં કોણ કોણ છે? મોટા કદનો વનસ્પતિક કોષ અને જનન કોષ. અને ત્રિકોષીય અવસ્થા જે 40% વનસ્પતિમાં હોય છે તેમાં કોણ છે? તો બે નરજન્યુ છે અને એક વાનસ્પતિક કોષ. તો આ રીતે પૂર્વ પરાગનયન વિકાસ પરાગરજની અંદર લઘુ બીજાણુજનકની અંદર જોવા મળી શકે. હવે જોશું બેટા પશ્ચ પરાગનયન વિકાસ. પશ્ચ પરાગનયન, પરાગનયન થઈ ગયું છે, પરાગરજ આવી ગયું છે, પરાગાસન પર શિફ્ટ થઈ ગયું છે, અને હવે પાછી મેટર આવી બેટા એ એકબીજાને જોવાની, એકબીજાની હોબીઝ પૂછવાની, તમને શું ગમે, મને આ નહીં ગમતું, તે નહીં ગમતું, યસ વગેરે વગેરે. તો એ પૂછતા પૂછતા એમનું સેટિંગ જો આવી જાય, બંને એકબીજાને ગમાડી દે, બંને સંગત થઈ જાય, પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન સફળ જાય, તો સુકન આપીએ ને આપણે, જેમ નો સેટિંગ આવી જાય, બધું સ્વિચ થઈ જાય તો સુકન આપીએ, લો રમતો રૂપિયા આપી દે એટલે લગભગ નક્કી એવું થઈ જાય. બસ એવી જ ઘટના અહીં થવાની છે. તો જો પરાગરજ અને પરાગાસન વચ્ચે અથવા સ્ત્રી કેસર વચ્ચે ઇન્ટરેક્શન સફળ જશે તો ભેજ અને શર્કરાનું શોષણ કરશે પરાગરજ. કોણ? પરાગરજ. હવે એ તો શોષણ કરી લે પણ પહેલા આપવા પણ તૈયાર હોવા જોઈએ, અને એ વસ્તુ સ્ત્રી કેસર ત્યારે જ આપી શકે જ્યારે તે તેની સાથે સુસંગત થઈ હોય. તો આ આપવાનું કામ કરે અને પરાગરજ લેવાનું કામ કરે. તો શું થાય છે? પશ્ચ પરાગનયન વિકાસ વખતે જો સંગતતા સફળ જાય તો ભેજ અને શર્કરાનું શોષણ થઈ જાય છે. કોના દ્વારા? પરાગરજ દ્વારા. એ શોષણ થવાને કારણે પરાગરજનો આંતરિક વિસ્તાર વધે છે, પાણીનો ભરાવો થવાને કારણે બહારની તરફનો આસુંદ દાબ વધે છે. આસુંદ દાબ વધવાને કારણે અંદરથી પરાગનલિકાનું નિર્માણ પ્રેરાય છે. જે પરાગરજનો અંતઃસ્તર છે તેમાં બહારની તરફ પ્રોટ્રુઝન, એક પ્રવર્ધ ઉત્પન્ન થાય છે, જેને જ આપણે કહીએ છીએ પરાગનલિકા. પણ એના માટે આ બે ઘટના થવી અનિવાર્ય હતી. ભેજ અને શર્કરાનું શોષણ, પરાગનલિકાનું સર્જન થાય. પરાગનલિકાનું સર્જન થતા તે હવે ધીરે ધીરે આગળની તરફ જવાનું ચાલુ રાખે. આગળની તરફ લઈ જવા માટે સતત તેમાં આગળની બાજુ કોણ રહેશે? નાળકોષ, અને પાછળની બાજુઓ બે નરજન્યુ જે બન્યા છે તે ગતિ કરતા જાય. હવે જોવું રહ્યું કે અહીં જે પરાગરજ આવી હતી તે દ્વિકોષીય અવસ્થામાં આવી હતી કે ત્રિકોષીય અવસ્થામાં. જો તે દ્વિકોષીય અવસ્થામાં આવી હોય તો જેવો નાળકોષ આગળની તરફ સરકી જાય પછી પાછળ જે સરકશે તે કોણ હશે? જનનકોષ હશે. આ જનનકોષ આગળ જતા જતા પોતાનો જે ગતિ કરવાનો રૂટ છે તે દરમિયાન એક કોષ વિભાજન જે બાકી છે તે કમ્પ્લીટ કરીને બે નરજન્યુ બનાવશે. પરંતુ જો તે ત્રિકોષીય અવસ્થામાં આવી હોય તો કોઈ પ્રકારના ફર્ધર વિભાજન કરવાની જરૂર પડતી નથી. સીધું પરાગનલિકા બનાવવાનું અને એની અંદર પોતાના બધા ત્રણ કોષોને ઇન્સર્ટ કરી દેવાના. પણ એમાં આગળની બાજુ જે રહેશે મોટા કદનો નાળકોષ, વનસ્પતિ કોષ, ને પાછળ મૂવ કરશે તે નાના નરજન્યુઓ જે એક્ચ્યુઅલી ફલનની ક્રિયાવિધિ માટે સર્જાયેલા છે. બે નરજન્યુઓ બેવડા ફલન માટે હોય છે, કારણ કે આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય. એ આપણે 11 થી ભણેલા છે.
ચલો સ્ટુડન્ટ્સ, હવે જોઈશું આપણે ફલન ઘટના. પૂર્વ ફલન ઘટનાઓ પૈકી તમામ ઘટના આપણે એકદમ સ્ટડી કરી ગયા છે સરસ રીતે. છતાં કોઈ ડાઉટ હોય તો તમે કોઈ પણ ટાઈમ મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે ઓલરેડી આપણે લઘુ બીજાણુ જનન, મહાબીજાણુ જનન કમ્પ્લીટ થઈ ગયું અને ત્યારબાદ ઇવન પરાગનયન પણ કમ્પ્લીટ થઈ ગયું. પરાગનયનથી પરાગરજ જે નરજન્યુ જનક છે તેના દ્વારા નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચી શકવા માટે પરાગનલિકાનું નિર્માણ પણ કરી દીધું છે. આ પરાગનલિકા જેવી અંદર અંડછિદ્ર પાસે જાય ત્યાં એની મિત્રો જેમ આગળ વાત કરી હતી તેને આકર્ષણ લાગે છે અંડછિદ્ર તરફ જવા માટે. તે માટે બે રચનાઓ જવાબદાર છે. એક હતું તંતુમય ઘટકો જેમાંથી થતો રસાયણનો સ્ત્રાવ. યાદ છે ને તંતુમય ઘટક? બોલો બેટા, કોની સાથે જોડાયેલી હતી રચના એ? યસ, એક્ઝેક્ટલી સાયનર્જીડ જે કોષો હતા 3+2+3 અવસ્થામાં જે નીચેના સાયનર્જીડ સહાયક કોષો સાથે તંતુમય ઘટકો સંકળાયેલા છે જેમાંથી વિશેષ રસાયણનો સ્ત્રાવ થાય અને આ રસાયણના સ્ત્રાવથી પરાગનલિકા આકર્ષણ પામીને ફંટાય છે, ડાયવર્ઝન પામે છે અંડછિદ્ર તરફ. સાથોસાથ બીજી જે રચના વાત કરી હતી આપણે સંવારકો, ઓબ્ટ્યુરેટર, જે કોની સાથે સંકળાયેલી હતી તો તે અંડનાળ સાથે. અંડનાળની આજુબાજુ જોવા મળતા ઘણા બધા નાના નાના તંતુ જેવી રચનાઓ, તંતુ જેવા ફાઈબર જે પણ પરાગનલિકાના આકર્ષણમાં અથવા તેને અંડછિદ્ર તરફનો માર્ગ ચીંધવામાં મદદરૂપ થાય. તો એમ કરતા પણ પરાગનલિકા ડાયવર્ઝન લે છે, અંડછિદ્રમાંથી પ્રવેશે છે. જેવું તે અંડછિદ્રના મુખ પાસે આવી જાય એટલે સૌથી પહેલા જે ઘટના થવાની બેટા તે પરાગનલિકાની ટોચ પર રહેલો વાનસ્પતિક કોષ સંપૂર્ણતઃ વિઘટન પામી જાય. તેનું વિઘટન પામી ગયા બાદ જે પરાગનલિકાની ટોચ છે ત્યાં અંદરની બાજુ એવો સખત પાણીનું દબાણ આસુન દાબ સર્જાતા તે ફાટે છે અને એ ફાટવાને કારણે અંદરની તરફ જે પણ જન્યુઓ પરાગનલિકા દ્વારા આવી રહ્યા હતા તે ભ્રૂણપુટમાં મુક્ત થઈ જાય અને એકવાર આ બે જન્યુઓ અંદર મુક્ત થાય એટલે પછી આગળના જે સ્ટેપ્સ છે કયા ફલનના તે થશે. તો જોઈએ ફલન કેવી રીતે સંભવ થાય છે. પણ પહેલા એના માટેના જે થિયરી મારે કવર કરવાના છે ખાસ કરીને નીટ માટે તેના પર નજર કરી લઈએ. તો ફલનની ઘટનાનો સૌપ્રથમ એવો અભ્યાસ સ્ટ્રાસબર્ગર, અગેન આ વૈજ્ઞાનિક આપણે રિપીટ કરી રહ્યા છે, સ્ટ્રાસબર્ગર દ્વારા ટ્રાપા વનસ્પતિમાં 1884 માં 1884 ની બેટા માહિતી છે. નો ડાઉટ આના પછી આપણે ઘણું બધું વધારે ઊંડાણપૂર્વક જાણી શક્યા છે. પણ પ્રથમ પ્રયાસ જે કર્યો તો એમને આપણે ક્યારેય ભૂલ્યા નથી. બાયોલોજીમાં ભૂલ્યા બેટા નથી ભૂલ્યા ક્યારેય. એમનું સ્થાન એમની જગ્યાએ રાખ્યું જ છે. તો એવા સ્ટ્રાસબર્ગરને પણ આપણે એટલે યાદ રાખીએ કે સૌપ્રથમ ફલનની ઘટના નું વર્ણન આપણા વનસ્પતિમાં સ્ટ્રાસબર્ગર હતા. ટ્રાપા નામની વનસ્પતિમાં આપ્યું હતું. તેમના કોન્સેપ્ટ અનુસાર આપણે અહીં 3 થી 4 સ્ટેપમાં આખી ફલનની ઘટનાને વર્ણવીશું. એમાં પ્રથમ લેવા જઈ રહ્યો છું પરાગરજનું અંકુરણ. તો હમણાં જ વાત થઈ પરાગરજનું અંકુરણ થવા માટે સ્ત્રી કેસર પરાગરજ આંતરક્રિયા થઈ જાય, આંતરક્રિયા સફળ થાય પછી પરાગરજનું અંકુરણ થાય. એમાં બે કન્ડિશન આપણે જરા જોવાની છે કે એક જ પરાગનલિકા સર્જન પામે છે કે એક કરતા વધારે પરાગનલિકા સર્જન પામે છે. બરાબર. હવે તમે શું કહેશો સાહેબ એ તો કદાચ જનનછિદ્રની સંખ્યા ઉપર ડિપેન્ડન્ટ હોય. એવું નથી બેટા. હવે નો ડાઉટ એક દળીમાં આપણે ફિક્સ કહીશું કારણ કે એક દળીમાં પરાગરજ યુનિકોપ્લેટ છે. યુનિકોપ્લેટ મતલબ કે એક જ જનનછિદ્ર ધરાવે અને એક જનનછિદ્ર ધરાવે તો સ્વાભાવિક છે એક જ પરાગનલિકાનું નિર્માણ સંભવ બને. પણ મેઈન જે આ મુદ્દો ડિસ્કસ કરવાનો છે તમારે દ્વિદળી માટે, કારણ કે દ્વિદળીની પરાગરજ ટ્રાઇકોપ્લેટ અવસ્થામાં છે, 3 જનનછિદ્રો ધરાવે છે. તો શક્યતા છે કે ભાઈ 3 જગ્યાએથી અથવા એમાંથી કોઈ પણ 2 જગ્યાએથી અથવા કોઈ પણ એક જગ્યાએથી પરાગનલિકાનું નિર્માણ સંભવ થાય. તો એના માટે ખાસ આ મુદ્દાને અહીં આપણે ડિસ્કસ કરી શકીએ. તો જો એક જ પરાગનલિકા સર્જન પામી હોય તો તેને કહેવાય છે એક વિનાલ અવસ્થા. જો એક કરતા વધારે પરાગનલિકા વિકાસ પામી હોય તો એને કહીશું બહુવિનાલ અવસ્થા. તો બેટા આ વર્ડને જરા પકડો જે તમારે યાદ રાખવાના છે અહીંયા થિયરીમાં. એક વિનાલ અવસ્થા અને બહુવિનાલ અવસ્થા. એક પરાગનલિકાનું સર્જન આપણી સૌથી ઓથેન્ટિક જે વનસ્પતિ છે આ ચેપ્ટર માટે કેપ્સેલા જેની અંદર જ જોવા મળે. તો કેપ્સેલાની અંદર એક જ પરાગનલિકા સર્જન પામે છે મતલબ કે એક વિનાલ
એકવિનાલ અવસ્થા થકી પરાગનલિકાનું નિર્માણ સંભવ બને છે. જ્યારે અહીં આપણી પાસે જોઈ શકો છો માલ્વેસિયા અને કુકુરબિટાસી બંને ખૂબ જ મોટા મુખ્ય એવા કુળ તરીકે વ્યાખ્યાયિત થયા છે, વર્ગીકૃત થયા છે બાયોલોજીમાં. તો માલ્વેસિયા અને કુકુરબિટાસીના પરાગરજમાં એક કરતાં વધુ પરાગનલિકા સર્જન પામી શકે અને આથી તેની તે અવસ્થાને આપણે બહુવિનાલ અવસ્થા કહી શકીએ. સાથોસાથ બીજું એક MCQ માં પૂછાઈ શકે એવા માહિતી બેટા કે પરાગનલિકાની વૃદ્ધિ જે થાય છે કે સતત પરાગનલિકા પરાગવાહિનીમાં અંદરની તરફ વૃદ્ધિ પામતી જાય છે, વિકસતી જાય છે, તે માટે કેલ્શિયમ અને બોરોન બે મિનરલ્સ, બે ખનિજ દ્રવ્યોની આવશ્યકતા તેને રહે. તો આની માત્રા જો પર્યાપ્ત ઉપલબ્ધ હશે તો જ તે પરાગનલિકા સારી વૃદ્ધિ પામશે અને તો જ આપણે આગળ ફલનની પ્રોસેસમાં જઈ શકીશું. તો ખાસ કરીને કેલ્શિયમ અને બોરોન both minerals are very necessary for the growth of pollen tube. બરાબર. બીજું જે વાત થઈ કે આપણે રસાયણનું ચલન દર્શાવે છે, કેમોટેક્સિસ દર્શાવે છે અને એ રસાયણો જે તંતુમય ઘટકો દ્વારા સ્ત્રાવ પામ્યા છે તેના થકી તેના પર આકર્ષણ લાગે છે. તો આ દી વાત પરાગરજના અંકુરને લઈને એકવિનાલ અવસ્થા અથવા બહુવિનાલ અવસ્થા. હવે બેટા જે પરાગનલિકા વિકાસ પામી છે તેને અંડકની અંદર પ્રવેશ કરવો પડે. હમણાં થોડીવાર પહેલા તમને જણાવ્યું કે જેવો તે અંડ છિદ્ર પાસે આવે એટલે પરાગનલિકાની ટોચ ફાટે. હવે એક લાક્ષણિક ઉદાહરણ મેં તમને આપ્યું છે, પણ દરેક કેસમાં આવું જરૂરી નથી કે પરાગનલિકા અંડ છિદ્રમાંથી જ પ્રવેશે. તે અલગ અલગ રસ્તા અપનાવી શકે, શોર્ટકટ અપનાવી શકે. જેમ આપણે બી શોર્ટકટ લઈએ છીએ ક્યારેક પણ શોર્ટકટમાં ક્યારેક એનો આપણે ઘાટામાં જતા રહીએ છીએ, એક્ચ્યુઅલી વધારે પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય છે. એટલે બેટર કે ન કરવા, જે સિસ્ટમેટિક પાથ હોય ત્યાંથી જવું. અને મોટાભાગની ચતુર જે હોશિયાર વનસ્પતિ છે તમારા જેવી, તે તો બધી એવી જ કરે છે. તે પોરોગેમી દર્શાવે છે. પોરોગેમી મતલબ પોર એટલે કે છિદ્ર, તો છિદ્રમાંથી જ પ્રવેશ કરે. કારણ કે સૌથી એક લાક્ષણિક જે પથ છે અંડકમાં ભ્રૂણકૂટમાં પ્રવેશ માટેનો તે અંડ છિદ્ર છે. પણ અમુક વનસ્પતિ અન્ય રસ્તા પણ અપનાવે છે અને એ રસ્તા અપનાવતી હોવાનો જે અભ્યાસ આપણે કર્યો છે તેના કારણે આ થિયરી અહીંયા આપણે ડિસ્કસ કરવી પડી રહી છે, વરના કોઈ જરૂર હતી નહીં. તો હવે જોવા જઈ રહ્યા છે કે પરાગનલિકા અંડકમાં જે પ્રવેશ કરે છે તે કયા માર્ગે પ્રવેશ કરી શકે. તો એના આધારે આપણી પાસે ત્રણ પ્રકારના ફલન છે. એમાં એક છે પોરોગેમી, બીજું છે ચલાઝોગેમી અને ત્રીજું છે મેઝોગેમી. કદાચ શબ્દો સાંભળીને તમારા માઇન્ડમાં પિક્ચર તો ક્લિયર થઈ ગયું હશે. પોરોગેમી જે છે, પોર એટલે કે છિદ્ર, તો જ્યારે પરાગનલિકા અંડ છિદ્રમાંથી પ્રવેશ કરે, જેનો સૌથી સામાન્ય રૂટ છે, તો એને કહેવાશે પોરોગેમી, જે પ્રોબેબલી મોટા ભાગની આવૃત્ત વિદ્યાર્થીમાં જોવા મળે છે, સર્વસામાન્ય છે. બીજો એક પથ છે ચલાઝોગેમી. ચલાઝા બેટા યાદ કરો, જેને આપણે બીજાંડતલ કહીએ છીએ, અંડતલ. તો અંડતલમાંથી જ્યારે અંડતલને ભેદીને પરાગનલિકા પ્રવેશે તો એને કહેવાય ચલાઝોગેમી પ્રકારનું ફલન. અને જેના જે લાક્ષણિક ઉદાહરણ છે બસ એ હવે તમારે યાદ રાખવા રહ્યા: બેટ્યુલા, જગલાન્સ અને કેસ્યુરિયાના. ઓકે, તો આ તો બીજો પ્રકાર. ત્રીજો એક પ્રકાર છે મેઝોગેમી. મેઝોનો મતલબ આપણે કહીએ વચ્ચે, મધ્ય. તો મધ્યમાં આવે કોણ? તો અંડકની મધ્યમાં એનો જે પથ છે તે આવે અંડક આવરણનો પથ. તો અંડક આવરણ જો વિશાળ એરિયા છે તેમાં કોઈ પણ જગ્યાએ અંડક આવરણને ભેદીને જો સીધો ભ્રૂણકૂટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય તો એને કહીશું મેઝોગેમી. અંડક આવરણોમાંથી પ્રવેશ થાય, જે ટિપિકલી જોવા મળે છે પોપ્યુલસ અને પિસ્ટાસિયા નામની વનસ્પતિમાં. તો અહીં જે ખાસ નવું લોજિક આપણી પાસે છે કે પરાગનલિકા કયા પથ દ્વારા ભ્રૂણકૂટમાં પ્રવેશે, એના આધારે ત્રણ પ્રકાર: પોરોગેમી, ચલાઝોગેમી, મેઝોગેમી. પોરોગેમીમાં અંડ છિદ્રમાંથી પ્રવેશે, ચલાઝોગેમીમાં અંડ તલમાંથી પ્રવેશે, મેઝોગેમીમાં અંડક આવરણોને ભેદીને અંડકમાં પ્રવેશે. જો કે સર્વસામાન્ય કેપ્સેલા જેવી આદર્શ વનસ્પતિઓ પણ પોરોગેમી ફોલો કરે છે. બહુ જ લિમિટેડ ઉદાહરણ આપણી પાસે ચલાઝોગેમી અને મેઝોગેમીના જોવા મળ્યા છે.
તો આ હતું પરાગનલિકાનો પ્રવેશ. અને એકવાર પ્રવેશ થઈ જાય, પરાગનલિકાની ટોચ તૂટી જાય તો ઇમિડિયેટલી અંદર નરજન્યુઓ મુક્ત થઈ જાય છે. બે નરજન્યુઓ બેવડા ફલન માટે જવાબદાર થશે. તો હવે જોઈએ છે આગળનો સ્ટેપ, જન્યુઓના સંયોજન. તો બે જન્યુઓ છે બેવડા ફલન માટે જવાબદાર થશે. બેવડા ફલનની સૌપ્રથમ થિયરી બાયોલોજીમાં સામે લાવનાર વૈજ્ઞાનિક બેટા પ્રથમ છે, એને યાદ રાખ્યા છે, નામ છે નવાસ્ચિન. શું નામ છે? નવાસ્ચિન. જેમને ફ્રાઇટિલેરિયા અને લિલિયમ આવી જે વનસ્પતિઓ છે તેના પર પોતાના લિંગી પ્રજનનનો અભ્યાસ કરીને આ બેવડા ફલનની સાબિતી આપી હતી પ્રથમવાર બાયોલોજીમાં. તો તમને પૂછે બેટા બેવડા ફલનનો સિદ્ધાંત પ્રથમવાર આપનાર કોણ? તો એ છે નવાસ્ચિન. કોના પર પ્રયોગો કરીને? લિલિયમ અને ફ્રાઇટિલિરિયા નામની વનસ્પતિ પરના પ્રયોગોના આધારે. તો જોઈએ બેવડા ફલનમાં કોનું ફલન થાય છે. તો એમાં એક જે છે તે વાસ્તવિક ફલન છે, જે બાય ડિફોલ્ટ થવાનું જ હોય, જે ખરેખર છે નરજન્યુ અને માદાજન્યુનું. અને જે સ્ટેપ છે પ્રથમ એને આપણે કહી શકીએ સંયુગ્મન. તો બેવડા ફલનના બે ફલનમાં પ્રથમ સંયુગ્મન હોય છે, જેમાં નરજન્યુ અને અંદરનો માદાજન્યુ અંડકોષ વચ્ચે ફલન થાય અને દ્વિતીયક યુગ્મન જ બને છે, જે બનશે 2n, જેને આપણે ફલિતાંડ પણ બોલી શકાય, કોઈ પ્રોબ્લેમ છે નહીં. n + n થઈ જાય 2n. આ બાજુ છે નરજન્યુ, n એકકીય જોડાશે, દ્વિતીય કોષ કેન્દ્ર યાદ કરો, t + 2 + 3 અવસ્થા વચ્ચે સેન્ટરમાં બનેલો 2n, n + n. ઓકે, ત્યાં મેં તમને જે આ વાત કીધી હતી બેટા કે ફલનની જસ્ટ થોડી સમય પહેલા જ તે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર n + n મળીને 2n થઈ જાય. તો હવે સમજી લો એ ઘટના થઈ ગઈ હશે. જેવો પરાગનલિકાનો પ્રવેશ થઈ ગયો છે, પરાગનલિકા બહુ જ નજીક છે, હવે અંડ છિદ્રમાંથી પ્રવેશ કરવાના સમયે તુરંત જ n + n થઈ જશે 2n, અને આ 2n પછી ઇમિડિયેટલી જોડાઈ શકે નરજન્યુ સાથે. તો એ 2n + n થઈ શકે હવે 3n. બરાબર? તો નરજન્યુ અને દ્વિતીય કોષ કેન્દ્ર 2n જોડાઈને બનાવે 3n. પેન, વેરી પોપ્યુલર નામ બેટા, પેન. પેન નું કહીએ છીએ આપણે પ્રાઇમરી એન્ડોન્યુક્લિયસ. પ્રાઇમરી એન્ડોન્યુક્લિયસ ગુજરાતીમાં કહી શકો એને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. કારણ કે આ જ રચના છે જે આગળ જઈને ભ્રૂણકોષ બનાવશે, એનું સમવિભાજન કરીને. તો આમ જે બે ફલન થયા છે એમાં અહીં n અને 2n વચ્ચે ફલન થયું હોવાને કારણે ટોટલ 3 કોષ કેન્દ્રો સંયોજન હોવાને કારણે તેને ત્રિકીય જોડાણ પણ કહેવાય છે. ટ્રિપલ ફ્યુઝન તરીકે પણ એ ઘટના બાયોલોજીમાં વિખ્યાત થઈ છે. તો અહીં આપણે જોયા બે ફલન, બેવડા ફલનની બે પ્રોડક્ટ મળી ગઈ છે આપણને. એમાં પ્રથમ જે પ્રોડક્ટ હશે તો સમજી લો પેન રચાયું હશે, પ્રાઇમરી એન્ડોન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર, જેનો જીનોટાઇપ છે 3n. અને બીજો જે જન્યુ છે જેને અંડકોષને ફલિત કરીને સંયુગ્મન દ્વારા દ્વિતીય યુગ્મજ બનાવ્યું હશે, જે હશે 2n. તો આ બંને રચનાઓ આગળ જઈને ભ્રૂણકોષ બનાવશે. આ પેન અને 2n છે તે ભ્રૂણ બનાવશે. તે કેવી રીતે બને છે તેને આગળ ફર્સ્ટ ફલનમાં આપણે જોઈશું. પણ આ રીતે ફલન થાય છે, બસ એ તમારી સામે મૂકવા માંગુ છું. કે ક્યારેક સંભવ છે, હમણાં જ વાત કરી કે એક કરતા વધુ પરાગનલિકા વિકાસ જો પામી ગઈ હોય ને બધી જ અંડકમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તેનાથી બહુ કુજન્યુતા પ્રેરાઈ શકે. કારણ કે એવું શક્ય થાય કે પછી બે એક સાથે પ્રવેશ્યું તો બંનેના બે નરજન્યુ ચાર આવ્યો હોય, જેમાં એવું પોસિબલ થાય કે એક ના બે નરજન્યુ પૈકીનો એક ફલન કરે અને બીજીના બે નરજન્યુ પૈકીનો કોઈ એક બીજા કોઈ ફલનને અંજામ આપે. અલ્ટિમેટલી બેવડું ફલન થઈને તો રહે, ઇફેક્ટ છે, પણ બંને અલગ અલગ પરાગનલિકામાંથી આવેલા નરજન્યુઓ વડે પણ શક્ય બની શકે. તો એવું પણ પોસિબલ થાય છે. એને ધ્યાનમાં લઈને આ ઘટના તમારી સામે મૂકેલી છે કે એક કરતા વધુ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ બહુ જન્યુતા પ્રેરે. અને અહીં જે આપણે આ ઓવરઓલ જોયું છે કે ભાઈ અચલ કુજન્યુઓ હતા, જે નરજન્યુ આવ્યો હતો પરાગરજ દ્વારા, તેની પાસે કોષાકીય કોઈ રચના નહીં હતી. આથી તે શું છે, પોતે પરાગનલિકાના નિર્માણ દ્વારા અંડજન્યુ સુધીનો પોતાનો પથ નક્કી કરે છે. તો આ પ્રકારનું
જે વહન છે અચરજન્યુઓનું પરાગનલિકા દ્વારા માદા જન્યુ સુધીનું વહન એને કહેવાય છે વિના યુગ્મન અથવા તો સાયકોનોગેમી. બહુ પોપ્યુલર શબ્દો છે બાયોલોજીના, રાઈટ? તો આપણને આપણે દિમાગમાં ફિટ કરીએ. સાયકોનોગેમી પરાગનલિકાના નિર્માણ દ્વારા વહન થવું અને પછી ફલનની ઘટના થવી. વિના યુગ્મન ગુજરાતીમાં કહીશું, બરાબર? તો બેટા ફલન હવે જોઈશું આપણે પશ્ચ ફલન ઘટનાઓ, જેમાં પ્રથમ ભ્રૂણ કોષનો વિકાસ, અને ભ્રૂણ કોષનો વિકાસ થઈ ગયા બાદ ભ્રૂણનો વિકાસ, બીજપત્રનો વિકાસ.